10 સુધીમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। આવતીકાલથી એનાલોગ પનીરના વેચાણ પર મુકાયો છે પ્રતિબંધ। એનાલોગ ચીઝ અને બટરનું વેચાણ ઉપર પણ રહેશે પ્રતિબંધ। એનાલોગ પ્રોડક્ટના ઉપયોગ, વેચાણ અને પરિવહન પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। લોકોના આરોગ્યને જોતા સરકારે લીધો છે આ મોટો નિર્ણય। એક રેસ્ટોરન્ટ, દરેક ડેરી પ્રોડક્ટ વેચાણ, મોલ, કોઈ પણ જગ્યા પર એનાલોગ પનીર અને એનાલોગ ચીઝ અને બટર આનું વેચાણ પણ નહીં કરી શકે, ઉત્પાદન પણ નહીં કરી શકે અને પરિવહન પણ ગુજરાતમાં કરી શકશે નહીં। તો એનાલોગ પનીરમાં વનસ્પતિ તેલ, પામ ઓઇલ, સોયા પ્રોટીનમાંથી તૈયાર થતું હોય છે। દબાવતા રબર જેવું લાગે અને મૂળ રૂપમાં પાછું આવી જતું હોય છે। ગરમ કરવાથી ચીકણું અને રબર જેવું લાગે છે એનાલોગ પનીર। ગરમ પાણીમાં મૂકવા છતાં આકાર તે જાળવી રાખે છે। તો આ લક્ષણો છે એનાલોગ પનીરના, જેના પર પ્રતિબંધ મૂકી દેવાયો છે આવતીકાલથી ગુજરાતમાં। સમાચાર